જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે વાત કરવી છે મહાદાનવીર ગોદડિયાવાળા બાપુની। ગુજરાતના મહેસાણામાં મંદિરોની બહાર વ્હીલ શહેરમાં બેસી માથે ટોપી મેલી ઘેલી ગોદડી ઓઢીને બેઠેલ આધેડ એક જ નજરે ભિક્ષુ લાગે, પરંતુ છેલ્લા 7 વર્ષથી તેઓ મંદિરના ઓટલે સૂઈ રહેશે અને ભિક્ષા માંગીને લોકોને મદદ કરે છે। ગોદડીવાળા બાપુના હુલામણા નામથી ઓળખાતા ખેમજીભાઈનું કોઈ ભિક્ષામાંથી પ્રતિ વર્ષે વિદ્યાર્થીઓના યુનિફોર્મથી માંડી ઘરેણાનું દાન કરવું તે તેમનો નિત્ય ક્રમ હતો। જામનગરના જોડિયા તાલુકાના પાલમભા ગામના ખેમજીભાઈ પ્રજાપતિએ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા બાદ મોરબી સ્થાયી થયા હતા। પરિવારના આજીવિકાનું સાધન એવો વિશાળ ફોટો સ્ટુડિયો મોરબીમાં પૂર આવતા પાણીમાં વહેણમાં તણાઈ ગયો। સંઘર્ષમય જીવન વચ્ચે પુનઃ પગભર થવાની મથામણમાં ખેમજીભાઈએ રાજકોટમાં શરૂ કરેલી સાની લારી જીવન નિર્વાહનું સાધન બની હતી, પરંતુ સમયની સાથે મળેલી નકારાત્મક થાપટો તેમને 3 સંતાનો સાથેના પરિવારથી દૂર મહેસાણા લઈ આવી હતી। છેલ્લા 8 વર્ષથી મહેસાણામાં ભિક્ષુકનો ભેખ ધરી દાનેશ્વરી બનેલા ગોદડિયાવાળા બાપુના શબ્દોમાં કહીએ તો પગની વિકલાંગતા ભિક્ષાનું માધ્યમ બની હતી। 6 વર્ષ પૂર્વે ભિક્ષામાં મળેલા 900 રૂપિયામાંથી સૌ પ્રથમ 11 વિદ્યાર્થીઓને યુનિફોર્મનું દાન કરનાર બાપુની ત્યારબાદ દાનની સરવણી અવિરત ચાલુ જ રહી હતી। વર્ષ યુનિફોર્મથી માંડી સોનાનું દાન કરનાર ગોદડિયાવાળા બાપુનું કોઈ બેંક એકાઉન્ટ નથી। તેમની ટોપી અને તેમની ગોદડી દાનની રકમ સેફ ડિપોઝિટ રૂપે મુકાય છે। દાનેશ્વરી એવા ગોદડિયાવાળા બાપુ આજે પણ તેમની પત્ની પ્રત્યેની જવાબદારી ભૂલ્યા નથી। ભિક્ષામાંથી પ્રતિ માસ 5000 પત્નીના દવા ખર્ચ માટે મોકલી આપે છે અને બાકીની તમામ રકમ લોકોના લાભાર્થે ખર્ચે છે। ફક્ત નામ માટે તો મોટાપણું દેખાડવા માટે અપાતું દાન સામેની વ્યક્તિને લાચાર બનાવી દેશે। ધાર્મિક દ્રષ્ટિએ એવા દાનનું ખાસ પુણ્ય મળતું નથી। ભલે તે કુલ નહીં તો ફૂલની પાખડી આપો, પણ નિસ્વાર્થ ભાવે પરોપકાર હેતુસર આપેલા દાનનું મહાત્મ્ય ઘણું છે। તો આ ગોદડીવાળા દાદા દાન પાછળ પણ દીકરીઓના સુખ થવાની આશા છુપાવેલી છે। ખેમજી દાદા કહે છે કે દીકરીઓ હંમેશા દુઃખી હોય છે। એના જન્મથી લઈને તેના ઘડપણ સુધી તે ઘણું દુઃખ ભોગવે છે અને તેથી જ દીકરીઓને આપેલું દાન કદી નિરર્થક થતું નથી। જેથી હું દીકરીઓને દાન આપવાનું જ પ્રથમ પસંદ કરું છું। લોકો મંદિર મસ્જિદોમાં લાખો કરોડો રૂપિયાનું દાન કરતા હોય છે, તો ઘણા લોકો 2 કિલો સોનું પણ દેવી દેવતાના મંદિરોમાં દાન કરે છે, પરંતુ જરૂરિયાતમંદ એવી આ ઘણી દીકરીઓ સામે કોઈ જોતું નથી। પોતાની સગી દીકરીને પણ લોકોનું ઘણું રાખતા હોય છે, પરંતુ આવી ગરીબ દીકરીઓનું શું? પથ્થરની મૂર્તિમાં દેવીને સોનાના છે, જ્યારે જીવતી દેવી સમાન આ દીકરીઓને જ ખેમજીભાઈને દેવીનો અવતાર માને છે અને સમાજને પણ એક સંદેશ આપે છે। આપણા સાધુ સંતો વારંવાર કહે છે કે ડાબા હાથે આપેલું દાન જમણા હાથને પણ ખબર ના પડે તો જ તેનું દાનનું પુણ્ય મળે છે। દાન એ જ વ્યક્તિ આપી શકે કે જેનું દિલ દરિયા જેવું વિશાળ હોય। લક્ષ્મી તો છંછળ છે, આજે તમારી પાસે છે તો આવતીકાલે કોઈ બીજાની પાસે હશે। તેથી જો ઈશ્વરે તમને અખૂટ સંપત્તિ કે વિદ્યા કે અન્નનો ભંડાર આપ્યો હોય તો સમાજ પ્રત્યેની જવાબદારીને સમજી અને જરૂરિયાતમંદને અર્પણ કરતા રહેવું એ જ માનવ ધર્મનું સાચું હાર્દ છે। તમારામાં જો અન્યને ઉપયોગી થવાની ભાવના અને સહજ થશે તો સાચું સુખ તમે પામી શકશો। સુખ એ સંપત્તિના ઢગલામાં ભરેલું નથી, એની પાસે ઘણું છે। એ પણ દુઃખી હોઈ શકે અને ફક્ત લંગોટી પહેરીને બેઠેલા વિરક્ત આત્મા અંતરમાં પણ આનંદના હિલોળા લેતા હોય છે। માટે લક્ષ્મીપતિ જ દાન આપી શકે એવું માનવામાં જરૂરી નથી। તરસ્યાને જળ, અજ્ઞાનીને જ્ઞાન અને ભૂખ્યાને અન્નદાન એ મહાદાન ગણાય છે અને એ જ વાતને જ સાર્થક કરવું એ જીવન ઉદાહરણ આજે ગોદડિયાવાળા બાપુ એટલે કે ખેમજીભાઈ પ્રજાપતિ પૂરું પાડ્યું છે।